ધોરણ 2 શ્રી મણાર કુમાર પ્રાથમિક શાળા. સામે દેખાય છે શિયાળભાઈ, આ બાજુ સસલાભાઈ. સામે તમે જોઈ શકો બે રસ્તા બનાવેલા છે, એક ચાંદીનો રસ્તો, એક લોઢાનો રસ્તો. અને આ બાજુ બેઠા છે મઢીમાં ખાખીધારી બાવાજી, એની મઢીમાં બેઠા છે. ચલો હવે ધોરણ 2ના બાળકો સરસ મજાનું એક નાટક ભજવે છે, એ આપણે નિહાળીશું. સસા રાણા. સાધુ મહારાજ તો નાસ્તો લેવા જાય છે. આ રીતે ભાઈ શિયાળભાઈ તો લોખંડના રસ્તા ઉપર નીકળી ગયા. શિયાળભાઈને કંઈ ખાવાનું મળતું નથી, થાકી જાય છે અને પછી પાછા વળવાનું વિચારે છે. આમ વિચારીને શિયાળભાઈ તો પોતાના રસ્તે પાછા રવાના થઈ જાય છે. આમ કહીને શિયાળભાઈ તો ભાઈ ભૂખ્યા પેટે બોરડીની નીચે સૂઈ જાય છે. ચલો હવે જોઈએ કે સસાભાઈ કેટલે પહોંચ્યા. સસાભાઈ તો સાંજે રસ્તે જાય છે. આમ બાવાની મઢીમાં સસલાભાઈ ઘૂસી જાય છે, અંદર જે હોય બધું ખાવા લાગે છે અને ખાઈને અંદરથી આગળિયો બંધ કરી દે છે. અંદરથી આગળિયો બંધ કરીને સસલાભાઈ સૂઈ જાય છે. પછી સાધુ મહારાજ આવે છે પાછા. આમ કહીને ગામના લોકો ભાગી જાય છે. હવે સસલાભાઈ જાગે છે. આમ કહીને સસલાભાઈ પાછા પોતાના મિત્ર પાસે પહોંચી જાય છે. બાવાની મટી મળી, એમાં ખાવાનું હતું, લાડવા, ગાંઠિયા. તારે કહું તો હું કઈ એવું બોલવું પડશે. જો પહેલી વખત બાવો આવશે તેને કહેવાનું સસ્તા શિયાળ રાણા, શિયાળભાઈ સસ્તા રાણા સાકરિયા ડાબા પગેડા ભગવાન કરતા બીજી વખત મૂકી પડશે. તારે મૂકીને કહેવાનું. તારે હરખું કહેજે, નકર પછી પાવો માર ખાઈશ. આમ કહીને શિયાળભાઈ પણ ઉપડી પડે. આ તો રાતમાં કાઠિયાવાડ
આમ કરીને શિયાળભાઈ તો લાડવા ને ગાંઠિયા ને બરફી ને પેંડા બધું ખાવા લાગ્યા અને અંદરથી આગળ જો બંધ કરીને સૂઈ ગયા. હવે તો બહુ ભૂખ મરી ગઈ. હવે તો હું આને મૂકી દઉં ને હવે હું આરામ કરી લઉં. આમ કહીને પછી સાધુ મહારાજ ફરીથી ગામના લોકોને લઈને આવે છે. ગાડીમાં પણ શિયાળ રાણા સાકરિયા એલા લે મુને તો ઓલા સસલાએ એવું કીધું તું. શિયાળભાઈ તો ભૂલી જાય છે ફરી ખકડાવે. આ તો શિયાળ લાગે છે. કાઢો હવે શિયાળને બહાર. આમ કરીને ગામના લોકો શિયાળને બહાર કાઢે છે અને મારી મારીને એના હાડકાં ભાંગી નાખે છે. શિયાળભાઈને તો ગામના લોકો ખૂબ જ મારે છે. હવે રસ્તા ઉપર નીચેવી. શિયાળભાઈને તો અધમવો કરી અને મારી મારીને હાડકાં ભાંગીને ગામના લોકો છે એ રસ્તામાં નાખી આવે છે. હવે કોઈ દે આવીશ બાવન મઢીમાં. જા સસલા બહુ માર્યો. હું શું લાડવાને એવું ખાધું? હા તો હાથ કઈ તૂટી ગયા. પણ તને બોલવાનું કીધું મેં ઈ તું બોલી ન શીખો. એમાં પછી તે માર ખાધા મેં તને કીધું હૈસું બોલશે નકર પછી ના ગામના લોકો છોડશે નહીં તને. આમ સસલાભાઈએ તો લાડવા ગાંઠિયા ખાધા ને શિયાળભાઈએ લાડવા ખાધા ને પાસે સાથે મેથી પાક ખાધો.